હેલો ગાઈસ, પડી ગઈ છે સવાર ને આપણે આવી ગયા છીએ દુકાને. તો ગુડ મોર્નિંગ. ને આપણે દુકાને આવી ગયા છીએ. દુકાનને હવે સાફ બાફ કરી દીધી છે અને હવે આપણે કામ ચાલુ કરવાનું છે. પણ ગુગ્ગો આવે ગાડી લઈને એટલે એને ગાડીને કલર મારવાનો છે. તો ગુગ્ગો આવે એટલે પછી આપણે કામ ચાલુ કરીએ. અને આ બાજુ ગાડી ઊભી છે એને કાલુ કાકાને કામ કરવાનું છે. તો કાલુ કાકા આવશે ત્યારે આ ગાડીનું કામ ચાલુ કરશે. અને એન્જિન બધું ફિટ થઈ ગયું છે. આગળનું બોનેટ આ બધું ફિટ થઈ ગયું છે. પણ હવે અંદર બીજું થોડું ઘણું સેટિંગ કરવાનું બાકી છે. તો કાલુ કાકા આવશે એટલે કાલુ કાકા આનું કામ પૂરું કરશે. બહુ તો કામ નહીં બાકી, થોડુંક જ કામ બાકી છે. તો જોઈએ કાલુ કાકા ક્યારે આવે છે. તો 12 વાગે આવે, 10 વાગે આવે એવું છે એમને. તો બધું આરામથી આવે શાંતિથી. એટલા માટે જોઈએ કેટલા ટાઈમમાં આવે છે. 12 વાગે જ આવશે મારા ખ્યાલથી. જોઈએ હવે કેટલા વાગે આવે તો પછી આ કામ આજે ગાડી જતી રહે તો સારું છે. કેમ કે ગાડી ક્યારની આવીને ઊભી છે અને બહુ વધારે કામ નહીં બાકી. તો એ કાલુ કાકા લેટ આવે એટલે નકર વહેલા આવે તો થઈ જાય કામ. ગુગ્ગો આવી ગયો છે, તમે જોઈ શકો છો. દુકાનની ગાડીનું કામ કરવાનું છે. ગુગાભાઈ લેટ કેમ થઈ ગયું? મોડું ઉઠ્યું એટલે ગાડી આગળ લઈ લે થોડી. તો આવો એવું ના ચાલે ને યાર. તમે લેટ આવો પછી ટાઈમે કામ ના થાય. પછી ઉતાવળ કરો એવું ના ચાલે. જુઓ આ ગુગાની ગાડીને જો આ થોડોક જ કલર મારવાનો બાકી છે. બાકી બીજો બધો જો મારી દીધો છે કલર. આ રે રિવર્સ આ જોઈ શકો તમે. આ જો ખાલી પેલો સામે છે ને એ બાકી છે. આવા દે દબાઈને આવા દેજે. આવા દે બસ ચાલશે. આ જો આ બહારની સાઈડ થઈ ગયું છે. હા બસ હવે ગાડી નીચે ઉતરો માલિક. ચલો આયો સાઈડ પર. કોણ? ગાયન સાંભળે છે ગુગ્ગો. આ છે ગુગ્ગાની ગાડી. જો કલર લાવવાનો છે. હજુ કલર લાવવાનું બાકી છે. ગુગ્ગો આવી ગયો છે. ગુગ્ગો હજુ પેમેન્ટ કરશે યાદ હે? આપી દઈશું આજે. કેમ કે ગુગા પાસે હવે બહુ પૈસા ખબર પૈસા કઈથી આવ્યા છે નહીં ખબર પડતી. મને નહીં ખબર એવું કહે છે. તો ચલો તો મિત્રો આપણે ઓરિજિનલ યુનિફોર્મમાં આવી ચૂક્યા છીએ. હવે આપણે કલર મારવાનું ચાલુ કરવું પડશે. નવો માણસ લાયા છીએ. આ જો લાફી ભરવાનું ચાલુ કરી દીધું છે. ગુગાભાઈ લાફી ભરે છે. પછી આ તો ઓછા પૈસા લે એટલે ઓછા પૈસા લે એટલે જાતે ભરું છું એવું કહે છે. અને આ જોવા આ કારીગરો બધા કંપની જાય પછી અમાર મજા આવે. હા આ બધા કામ કરવા જતા રહે પછી થોડી મજા આવે. કારણ કે આ લોકો ફોન હાથમાં જોવે ને તો અમને બોલે છે કે વિડીયો આખો દિવસ બનાવી કરે છે એમ. તો આ લોકો જાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ. પછી ઓરિજિનલ કામ ચાલુ થશે. તો ગાઈસ કલર મારવાનું ચાલુ કરી દીધું છે. હાથમાં લાગી ગયો છે કલર. અને આ જો મીરને તમે જોઈ શકો છો. ગતોરે કૂદીને હું કલર મારું છું એવું દેખાશે એમ કરીને જો નીચે ઉતરી ગયો. કારનો અમારા જોડે કલર મારવા લાગ્યો હતો. કામ કરવા માંડે તો સવારમાં પણ પછી શરમાઈ ગયો. વ્લોગ ઉતારીએ છે એવું ખબર પડી તો ઉતરી ગઈ. ऐसा थोड़ी चलता है. हमारे उधर ऐसा ही होता है. तुम्हारे उधर ऐसा होता है. हमारे उधर ऐसा ही होता है. और लूडो गेम वाले भी आ गए हैं. और लूडो गेम वाले चले गए. लूडो गेम वाले कहाँ चले गए? मैं गतो रे. અને આ જો ગુગ્ગો. ચલો ભાઈ ગુગા શું કરવાનું તઈ? મારી કલર મારો. તા હું અંદર નાખ્યું કપડું.
ઓકે કાચ ના બગડે એટલે. કાચ ના બગડે એટલે ગુગો બહુ સમજદાર લાગે છે આમ બહુ તો સમજદાર. તો પૈસા નહીં મારી જોડે. પૈસા તો બહુ છે પણ આવું કહે છે પૈસા નહીં મારતું એટલે હવે શું કરવાનું એને? તો તમે જોઈ શકો છો ગુગો લાફી ભરે છે, આપણી હેલ્પ કરાવે છે. બાકી બીજો હોય તો ના કરાવે હેલ્પ, આપણે જાતે કરવું પડે, પણ આ તો આપણો ખાસ મિત્ર છે એટલે હેલ્પ કરાવે છે, બાકી તો કોઈ ના કરાવે. અને આ હનુમાન કાકા જાય છે, બધાયનો. બધા આવી ગયા છે વિડીયોમાં, કોઈ બાકી નહીં. થોડીક મદદ કરો. થોડી મદદ કરવી પડે તો ભાવ ઓછો લે. ભાવમાં જો ભાવમાં એવું બધું ના હોય, બરોબર? કે તમે કહેજો કે ભાવ થોડો ઓછો લેવો જોઈએ કે ના લેવો જોઈએ, એ તમે મને કોમેન્ટમાં કહેજો, બરોબર? બરોબર. કે છે ભાવ ઓછો જ લેવું છે. પણ આ કેવી લગાવે છે? આ તો બધું વધારે બગાડે છે. થોડી ઓછી લે. જોઈ શકો છો મહેનત થોડીક અમારી વધારે, એવું કામ પણ કરે છે જોડે જોડે. ના ના કમ્પ્લીટ થઈ જશે. કમ્પ્લીટ થઈ જશે ને? કલર બી મારી દઈશ એવું હોય તો ઘરે જા. ઘેર જતો રહો. આવું. મને કહે છે હું કલર મારી દઈશ, તું ઘેર જતો રહે એવું પણ કહે છે. પણ હવે આપણે કલરનું કામ એનું લીધું છે તો આપણે કરવું પડશે. હા, ઘરે જતા રહીએ તો મોટા કેટલી બીક લાગે. અને આ બાજુ આ મારેલો છે કલર, આ બાજુ દેખાય. થોડોક સપોર્ટ કરજો. થોડોક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એ નીચે પાડી. તો મિત્રો કાલુ કાકા આવી ગયા છે. આજે આવ્યા છે 11 વાગે. તો આટલા બધા લેટ કેમ આવો છો તમે? ઘરનું કામ ના હોય કે ઘેરનું કામ કરવાનું? એટલે ઘરનું કામ એટલે ઘેર હું વાસણ પોતું ને બધું કરીને આવવાનું છે. હું એવું નહીં, ઘરે કામ હોય બધું, એ બધું કહેવાતું હશે. એવું ખાંગી નહીં, ગમન સાંથલના ફેન છે. ગમન સાંથલના ફેન. એટલે ઘેર પિક્ચર જોવો છો, ગેમ રમો છો? મરજીના માલિક છે. મરજીના માલિક છે પપ્પા. તો જો ઘરનું કામ હોય છે એવું બધું કે છે. હવે તો ઘરનું કામ આ શું કરતા હશે ઘેર? શું કામ કરો છો ઘેર? એ બધું સસ્પેન્ડ છે. એવું છે ત્યારે કે ઉઠે છે જ મોડા એવું મને લાગે છે. કોણ? તમે? તું ઉઠાડવા આવે છે? હું તો નહીં આવતો, પણ તમે મોડા ઉઠો છો એવું લાગે છે. એમને એમ ઠોકા ઠોક કરાતું. તો આ હવે 4 વાગે ઉઠી જાઉં છું. તો આવો છો કેમ 11-12 વાગે? હે? આવો છો કેમ 11-12 વાગે? પાછી ઊંઘ લાગી જાય છે તો હું કરું? એવું? 6 વાગે પાછો ઊંઘી જાય. 6 વાગે પાછા ઊંઘી જાઓ? શું કરું પછી બેઠો બેઠો? તો ઉઠો છો શું કરો 4 વાગે? ઊંઘ ખુલી જાય છે તો શું કરું? પણ પછી પાછા 12 વાગે ઉઠો એવું? ના, 12 વાગે ઉઠવાનું તો અહીં ક્યારે આવું? 5 વાગે? એવું? બાપા અઘરું કામ છે આમનું કાલુ કાકાનું તો. કાલથી વહેલા આવો થોડા. અચ્છા ડેડી, અચ્છા. ऐसा नहीं चलता है, फिर काम रह जाता है अधूरा. સારું. કાલે વહેલા આવી જજો, બરોબર? કેટલા વાગે આવશો? 9 વાગે. તો ગાઈસ તમે જોયું, એમને 9 વાગે કીધું છે, તો કાલે જોઈએ છે કેટલા વાગે આવે છે. ગાઈસ એમને કહેજો જરા, એનો પગાર પાડી તો ટાઈમથી કરે. બોલાવે છે ટાઈમથી તો. પગારની વાત તો પગાર થોડો લેટ થાય એનું કોઈ દિક્કત નહીં. તો અમે લેટ થઈએ તો શું ગુનો છે? અમે લેટ થઈએ તો શું ગુનો છે? તમે લેટ કરો છો તો અમારી જોડે રોકડા પૈસા લઈ લે. હા. એવું બધું ના ચાલે, બરોબર? કાલથી વહેલા આવવાનું રાખો. પછી માલના પૈસા પેલા આલ્યા, ખાલી મજૂરી જ આપવાની બાકી. એ તે અડધો કલાક થશે પછી મજૂરી લઈ લેશે તો પગાર કમ નથી આવતી. અમારા મનીષભાઈ છે, એ હું જો ગાડીનો કલર માર્યો છે, 1 નંબર કલર માર્યો છે, જોઈ લો. એ લખવાનું એ કહી દીધું. એક મિનિટ બતાવું તમને. જો ગાડી ના 1 નંબર કલર માર્યો. હા, આ અમારા ભગાભાઈ છે, એમના થોડાક દાડામાં નવી ગાડી બનવાની છે. નવી બનવાની નથી, નવી લાવવાની. અને આ અમારા મનીષભાઈ છે, જો 1 નંબર પેન્ટિંગ એટલે જોરદાર. પણ તું આ ગૂગલ પેન્ટ કઈ બતાવે છે? ફોન ઊંચો રાખ. હું તો છે કમ્પ્લીટ દેખાય. તો આપણા દીનાભાઈ છે, આમને તમે કદાચ નહીં ઓળખતા હોય, બહુ જાની માની હસ્તી છે.
જે સિંગર છે પણ આપણી માટે ગાયન નહીં ગાતા. પણ એ મારું કામ કરતો નથી તો હું તમને બનાવી આલું બરોબર. એને મેં કીધું કે ચબૂતરો બનાવો ને આપણે. બાકી તમે કેટલા દાડામાં બનશે? બની જશે. પણ ચારે મટીરિયલ લાવો તારે. મટીરિયલ તો હાલ દીધેલું જ છે તને. બાકી છે હજુ થોડું. ના એવું ના ચાલે ને, આપણે બનાવવાનું છે. આ દિનેશભાઈ આપણને પેલું ગાતો ગુજરાતી છે યુટ્યુબમાં ચેનલ હશે, એની અંદર આમના વિડીયો મેલેલો છે. બહુ ફેમસ માણસ છે, તમે જોઈ શકશો એમને. નંબર હાલ દો. એને પેલો નંબર છે મેં સ્ટુડિયો પેલો સોંગ નો નંબર આપેલો હે ને. કયો નંબર છે સોંગ નો? 884 884 નંબરનું સોંગ છે એમનું. તો તમે જોજો, તમને મજા આવશે. ફોન જોવા તો તમને મજા આવશે. આ ભાઈ બહુ ફેમસ છે પણ દેખાતા નહીં ખાલી. બાકી ટ્રેન્ડિંગમાં ચાલે એવા છે. થોડું ઘણું થોડી મહેનત કરવાની છે એમને. બાકી તો એક નંબર છે. બાકી પણ મહેનત હવે નહીં કરતા એટલે નહીં થાય. સગડા સડી ગયા ને. હા, છકડો ચલાવવાનું ચાલુ કર્યો છે હવે. 3 વ્હીલર ટેમ્પો. થોડાક દાડામાં આપણી આડી આવશે અહીંયા બનાવવા. બરાબર, થોડું કામ કરી આલજો મનીષભાઈ. કરિયાલ. આ તમે કે ફેરાઈ ન નાખતા, આ તો ડબલું એમણે ભર્યું ન નાખ્યું. ભાઈ કટિંગ કરી નાખજો થાતી. અરવલ્લી વેલ્ડિંગ વર્કર્સ એક નંબર. ફિનિશિંગ એ જોરદાર, કલર એ જોરદાર. ચાઈ ગયો મને ચાઈ ગયો. હા એટલે અમારો ભાઈ કલર એ જોરદાર અને ફિનિશિંગ એ ગાડીનું જોરદાર. તો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે જમવા જઈશું. કાલુકા તમારે જમવા ટિફિન લઈને આવ્યા? તો ટિફિન લઈને આવ્યા છે એવું કહે છે કાલુ કાકા. તો આપણે જઈશું જમવા. બરોબર. હવે આપણો ખાસ મિત્ર ધમો આવી ગયો છે. ચશ્મા નવા લઈ લીધા છે એવું લાગે છે. ચશ્મા નવા લીધા કોણ લે? હે ચશ્મા બસમાં નવા લીધા એવું લાગે. તો કોઈના ઘેર આવ્યા હતા? હે આ તો કોઈના ઘેર આવ્યા હતા. આપણે ભૂલી ગયા હતા. કેટલા વાળા છે? 150 रुपये का चश्मा ऐसा बोल रहा है. तो પેલા 500 વાળા કઈ લઈ ગયા? 500 વાળા તૂટી ના ગયા? તૂટી ગયા. 500 વાળા ચશ્મા તૂટી ગયા છે એટલે 100 રૂપિયા વાળા ફેરવા પડશે એવું કહે છે. બીજાના છે? આ પાછું બીજાના લઈને આવ્યો. લ્યો હવે નવા લ્યો. 100 રૂપિયા વાળા લઈ લેજો. પેલા 500-600 રૂપિયા વાળા ના લેતો. કપડા પહેરીને આવ્યો છે એટલે કંઈક લગન બગનમાં ગયો તો એવું લાગે છે. મારા કઈ બાકી નહીં. આ જુઓ, તમને કેવું લાગે? હીરો જેવો લાગે છે. સારા લાગે તો ભાઈ આ જમા થઈ જાય. ગાઈસ આ ચશ્મા અને હારા લાગે છે એવું કહી દેજો કોમેન્ટમાં. સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જમાભાઈની ચેનલ છે પણ જમાભાઈ વિડીયો ઉતારતા નહીં એટલે બંધ કરો.